નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી પાઠ્યપુસ્તકનું એક ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી પ્રકરણ સમજવા જઈ રહ્યા છીએ. આ એક એવું પ્રકરણ છે જે આપણને સંબંધોની ઊંડાઈનો સાચો અર્થ સમજાવશે. ચાલો ને જરા એ સમયની કલ્પના કરીએ જ્યારે ફોન પર વાત કરવાની દરેક મિનિટના પૈસા લાગતા હતા. એસટીડી કોલ્સનો જમાનો હતો. બસ આ વાર્તાનું આખું હાર્દ જ એ સમયની આસપાસ વણાયેલું છે. આ પ્રકરણ છે ને એ આપણને બહુ જ સરસ રીતે શીખવે છે કે જ્યારે શબ્દોની મર્યાદા હોય પણ લાગણીઓનો સાગર છલકાતો હોય ત્યારે વાતચીત કેવી રીતે થાય છે. તો ચાલો હવે આપણે સીધા જ એ વાતચીતમાં જઈએ જે આ આખા પ્રકરણનો પાયો છે. જોઈએ કે એમાં એવું તો શું છે. વાર્તાને શરૂઆત જ થાય છે દીકરીના આ સવાલથી. આ એક જ વાક્ય બતાવી દે છે કે એને સમય અને પૈસા બંનેની કેટલી પાક્કી સમજ છે. અને સામે છેડેથી પિતાનો અવાજ જરા અચકાતા પૂછે છે. આ સવાલમાં જ એમની દીકરી માટેની ઊંડી ચિંતા છુપાયેલી છે. એમને બધું જ જાણવું છે, પણ ક્યાંક ને ક્યાંક વાત લાંબી ન થઈ જાય એનો ડર પણ છે. અહીંયા ખાસ ધ્યાન આપવા જેવી વાત છે. દીકરી પોતાના પરિવારને હિંમત આપે છે, એમને આશ્વાસન આપે છે. ભલે પોતે ગમે તેવી મુશ્કેલીમાં હોય, પણ એ માતા પિતાને ચિંતા કરાવવા નથી માંગતી. તો જુઓ, અહીંયા આ જ તો કમાલ છે. વાતચીત એકદમ ટૂંકી, પણ એની પાછળનું મૌન કેટલું લાંબુ. જે શબ્દો બોલાયા નથી એમાં જ આખી વાતનો સાર છે, ખરું ને? ચાલો હવે જરા ઊંડા ઉતરીએ. આ જે શબ્દો બોલાયા છે એની પાછળ જે લાગણીઓનો આખો સમુદ્ર છુપાયેલો છે એમાં એક ડૂબકી મારીએ. ખબર છે, આ આખું પ્રકરણ સબટેક્સ્ટ એટલે કે અવ્યક્ત ભાવનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અસલી વાર્તા તો શબ્દોની વચ્ચે જે ખાલી જગ્યા છે ને, બસ એમાં જ ચાલી રહી છે. અહીં જુઓ કેટલું સરસ રીતે આ વાતચીતને ડીકોડ કરી છે. દીકરી કેટલી સમજદાર છે અને એને પોતાના પરિવારની કેટલી કાળજી છે એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. અને આના પરથી જ આપણને ખબર પડે છે કે દીકરી કેટલી સંયમી છે. આટલી નાની ઉંમરમાં એનામાં જે આત્મનિયંત્રણ અને વિચારશીલતા છે એ ખરેખર અદ્ભુત છે. તો ચાલો, આટલી ટૂંકી પણ કેટલી દમદાર વાતચીત હતી, બરાબર? હવે આના આધારે આપણે પિતા અને પુત્રી બંનેના પાત્રોને જરા નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આ ટેબલમાં બંનેના વ્યક્તિત્વનું કેવું સ્પષ્ટ ચિત્ર આપણી સામે આવે છે. આ એક એવો સંબંધ છે જે શબ્દો પર નહીં પણ એકબીજાની ઊંડી સમજ પર ટકેલો છે. એટલે કે દીકરી ખાલી ઘરથી દૂર રહેતી એક નાની બાળકી નથી. ના, એ તો પોતાના પરિવારના દરેક સુખ દુઃખમાં, પછી આર્થિક હોય કે ભાવનાત્મક, એક સક્રિય ભાગીદાર છે. અને બીજી બાજુ પિતાનો પ્રેમ ક્યાં દેખાય છે? એમની લાચારીમાં. એ પોતાની દીકરી માટે ઘણું બધું કરવા માંગે છે, પણ કરી નથી શકતા. અને આ જે લાચારી છે ને, એ જ એમના ઊંડા પ્રેમ અને ચિંતાની સૌથી મોટી સાબિતી છે. તો પછી આ આખા હૃદયસ્પર્શી પ્રકરણમાંથી આપણને મુખ્ય શીખ શું મળે છે? શું શીખવાનું છે આપણે આમાંથી? બસ આ એ જ મુખ્ય વિચારો છે જેના પર લેખક આપણું ધ્યાન દોરવા માંગે છે. અવ્યક્ત સંવાદની તાકાત, સંબંધોની ઊંડાઈ, જવાબદારીમાંથી આવતી સમજદારી અને સૌથી મોટી વાત કે પ્રેમ વ્યક્ત કરવા માટે હંમેશા શબ્દોની જરૂર નથી હોતી. અને એટલે જ કહેવાયું છે કે માતા-પિતા અને દીકરી વચ્ચેનો જે આ લાગણીનો તંતુ છે એને વ્યક્ત કરતું આ ગદ્ય ખરેખર અત્યંત નોંધનીય છે. આ વાર્તાનું સાચું મૂલ્ય આ નાજુક ભાવનાત્મક જોડાણના સુંદર નિરૂપણમાં જ છે. અને અંતે આ પ્રકરણ આપણને એક સવાલ પૂછતું જાય છે. આજનો યુગ તો અમર્યાદિત કોલિંગ અને ઇન્સ્ટન્ટ મેસેજિંગનો છે, બરાબર? તો શું આ ટેકનોલોજીના કારણે આપણે દરેક શબ્દનું મૂલ્ય ભૂલી રહ્યા છે? આ વાર્તા આપણને યાદ અપાવે છે કે વાતચીત ભલે સરળ બની ગઈ હોય, પણ શબ્દો પાછળની ભાવનાને સાચવવી કેટલી જરૂરી છે.